ભૂતડી ચા ગઈ? એ ભૂતડી, એ ગોગડી પણ આવું સુરી રાડું ના દે ના. રાડું જ દે ને તી મને બોલાવીને પછી પોતે ચાય ટરી હોય. હા આવી બસ. ભૂતડી તું તો બહુ છે હો, મને બોલાવીને તું ચાય ભાગી જાય લે. એ ગોગડી ચાય નથી ગઈ વાંદરી. મેં કીધું કે ગોગડી આવે છે રી લે જરી કિચન હમો કર નાખો ને ગોગડી કેસે ભૂતડી નું ઘર તો જો ઉલાલ પડ્યું ને પોતે તો આખો દી તૈયાર થઈને ફરતી હોય ને તું કેમ આજ વરી હાડી પહેરીને આવી છે? આજ તારે હારે જવાનું લાગે. ના રે ના ભૂતડી હારે નથી જવાનું. અમાર છે ને રામ મંદિર નો ઉત્સવ છે ને એટલે મેં આજ હાડી પહેરી છે કેસરી કલર ની. જો આપણો છે ને ભગવો કલર એટલે કેસરી કલર ની હાડી પહેરી છે. કેવી લાગુ છું હે ભૂતડી? ઠાવકી લાગે છે ગોગડી પણ આ હાડી મેં પહેરી હોત ને તો હું એનથી હારી લાગત. જા જા આવે. હું એમ કહું છું ગોગડી કે રામ મંદિર નો ઉત્સવ હતો એટલે જ અહીં આવી આવીશ ને નકર આવે એમ નથી. અરે હા પણ આ રામ મંદિર નો આવડો ઉત્સવ છે ને તું કેમ અહીંયા બેઠી છે? તાર જાવું નથી ઘર ગુંદેડી? એવું નથી ગોગડી, મારે સંજરીક સફાઈ કરવી હતી ને જરીક કામ હતું ને એટલે બાકી રામ મંદિર દર્શન તો હું કરવા ગઈ હતી પછી જ અહીં આવીને બેઠી છું. બસ તારો વળી ફોન આવ્યો તો કિચન હમું કરવા ગઈ. મેં કીધું વરીને ગોગડી કેસે સંભળાવી જશે. ભૂતડી નું કિચન તો જો પડ્યું ઉલાલ. ઉલાલ હોય તો ઉલાલ જ કહું ને. આ તો બે તો ખરી ગોગડી આવીને કેરવાની ઊભી જ છે. પછી કહીશ કે ભૂતડીને ઘરે તો થાકી રહી ઊભી ઊભી બે પગ ઉપર ઊભી થી લ્યો. ના રે ના ભૂતડી મારે છે ને જાવું છે. જાઉં કરતી નકરી 1 કલાક ઊભી ઊભી રહી વાતો કરશે પણ એમ નહીં થાય બેહું. હારું લે તો બેહું બસ. હા એમ બેહી જાતી હોય તો ભાવ શું ખાતી હઈશ ગોગડી? એ મુઈ ગોગડી તને ખબર છે ઓલી રીતે આપણા ગામવાળી એને કેવો કારો કારો પહેરે તો કેવી મસ્ત લાગતી હતી ખબર છે? અને હા વરુડો અને હંતેન કેવો ભારાણો એને તો હા વરુડો ને એવા અસલ લુગડા તને લે આપણે સીવડાવા છે એવા. ના રે ના ભૂતડી એવડી કોણ ગધા મજૂરી કરે? આપણે છે ને એના પાસેથી ભાડે લઈ લેહું. હા ઈ કરાય હો ગોગડી, સાચી વાત છે તારી. આવડી કોણ માથાકૂટ કરે? ભાડે લઈને પહેર લેવાના કાંઈ. કેવી મસ્ત લાગતી હતી ખબર છે ગોગડી તને? હલે ને ભૂતડી તું તો જીએ જોઈને તે કોકની પંચાયત લઈને જ બેઠી હોય એટલે તારું કરતી હોય તો સેડારી. મને એક જ કામ આવડે છે ગોગડી, જો તને પસંદ આવે ને તો તારે મારી પાસે આવવાનું નકા આવવાનું નહીં. એ લેપડીન પંચાયતી ને એવું મને કેતી નહીં નકા એક સાપટ દઈશ. સાપટ નહીં ઝાપટ કહેવાય અને દે તો ખરી વાંદરી ઝાપટ દઈ વાળી. બોલતા તો આવડતું નથી. ગોગડી તું આમ છે ને આમ ખારે વકરીને બોલતી હોય ને તે ભૂંડડા જેવી લાગે લે. આ તે બોલાવતી ન હોય તો સેડારી. મેં તો તને ગળું પકડીને કીધું તું તારું આવું મોઢું બનાવ. તું જ આફરીને બનાવતી હતી ને પાછી મને કે ભૂંડડા જેવી લાગે છે ભૂંડડા જેવી. તું એ ભૂંડડા જેવી જ લાગે છે. તું કઈ રૂપા નથી લાગતી કઈ હોશિયારી મારે. ગોગડી તું મને ઈ કેતો તું આટલે દૂરથી રામ મંદિરે આવીને પછી રામ મંદિરેથી મારે ઘરે મને તું ભૂંડડું કેવા આવી છે સેડારી? તારું જડબું જો ને ભૂંડડારી કેવા નથી આવી. તું મને કેતો પછી હું તને ભૂંડડારી જ કહું ને અને હું એટલે હું તને કેવા આવી. હવે કઈ કર લઈશ હું કર લઈશ કે બોલતી નહીં હો. માર ઘરવાળાને કહી દઈશ ખબર છે? કહી દેજે તાર ઘરવાળાનું બિયાતી નથી કઈ. તાર ઘરવાળાથી બિયાતી આવીશ તું. હા વરી એમ બે જણાને એકબીજાથી બિયાવાની શું જરૂર? હું તો કાંઈ માર ઘરવાળા જ નથી બિયાતી બાઈ. તારી તો ખબર નહીં કે તું તાર ઘરવાળાથી બિયાય છે કે નહીં. બાકી તાર ઘરવાળો તારા આવડા બટેકા જેવડા ડોરા જોઈ જોઈને બિયાઈ જતો હશે. તારા આવડા બટેકા જેવડા ડોરા જોઈને હું એ બિયાઈ જાઉં છું. તારા ઘરવાળો તો બિયાઈ જ જાય ને. મૂંગી રે ને સેડારી. હું થયું મારું નામ કેમ લ્યો હો? વગોણા કરજો નહીં હો મારા. તમારે વગોણા જ કરે છે ને મારી જેડલ કેહેરી કે તમારા આવડા આવડા ડોરા જોઈને મારી જેડલ બચારી બિયાઈ જાતી હશે. તારી જેડલ શું બિયાય? એના આવડા ડોરા જોઈને તો મને બીક લાગે. ડોરા કાઢે તીએ જોજે ખરી કેવડા ડોરા કાઢે. એના 2 ગણા થઈ જાય એવડા ડોરા કાઢે. જાણે હમણાં બારે આવશે. તમને સે શું મને ઈ કહો તો? મને કાંઈ નથી જો ભાઈ, ડાયાબિટીસ નથી અને કાંઈ રોગ નથી. હું એકદમ સ્વસ્થ છું. ખાલી માર ઘરવાળીનો ખોફ છે જરીક. સાચી વાત છે હો જીજાજી, માર જેડલ છે એવી ડોરારી જુઓ તો. મોઢું એવું બનાવે હે ને મોઢું જોઈને બીક લાગે. ગોગડી તું મને ઈ કહેતો તું મારી જેડલ છે કે માર ઘરવાળાની? કઈ એની રહી જીભડો આકે શેરી. માર જીજાજી બચારા તારાથી બિયાઈ જાત. માર જીજાજીનો સાથ દેવો પડે ને મારે. હવે બોલતી નહીં હો ગોગડી નકા મેળ નહીં આવે મને. મેળ ના આવે તો ઉઠી જા. તમે મૂંગી ના રહ્યો ને સાના મના લોહી પીઓ છો ખોટું. હું બારે જાઉં હો. એ હો જાવ અને પાણીપુરી ને એકલા ઠૂસી આવજો ની મને કેજો મારે ખાવી છે. તારે કાંઈ નથી ખાવી. આખો રૂમ ગંધ વાળે છે ખબર છે ને? બજારનું ખાઈ ખાઈને વાયુ ચડે ને પછી રૂમ ગંધ વાળે લખરી. તમારે શું હે? મને વાયુ ચડે હે ને મારે ખાવું હે ને તમને શું વાંધો? મારે વાંધો જ હોય ને તારે વાયુ છોડવા બારે જતી હોય તો કે તો લઈ જઈ. અહીંયા બેઠી બેઠી વાયુ છોડે મને તો વાંધો જ હોય ને ધોઈ ગંધ વાળે.
ભૂતળી ઓછું ખાતી હોય બજારનું તો મૂંગી રે ને ગોગડી ઘડીક વાર. ભલે હો જય શ્રી કૃષ્ણ. ચા ભાગ્યા જાવ છો ગયા માં જીજાજી? ઓ ભાગી જ જાય ને. હા ભરવું કોનું છે? ખાલી રખડવું છે. ખાઈ પીને ઠૂસીને બુસીને આવે. ભૂતળી તારે છે ને કઈ ઠૂસવું હોય ને તો તારે હાલી જવાય. ઘરવાળાને લોહી ન પીવાય. તને શું વાંધો છે ગોગડી? મારા ઘરવાળાને લોહી પીવું છું ને શેડારી. હું તો લોહી પીશ એટલે મારા ઘરવાળાને લોહી નહીં પીવું એ કોનું લોહી પીવા જાઉં? તારું લોહી પીવા દઈશ તું? ના રે ભાઈ મારે ઓછું છે. તારે આવડું શરીર છે આટલું ઘણું નહીં. હજી કેટલકનું લોહી પીશ. હા તો પણ ઊભી કેમ થઈ ગઈ? હવે જાવું છે ભૂતળી. મારે છે ને મોડું થાય છે. હારું લે તો જા. તારું ઘર દૂર છે. તા જીજાજીને કીધું હોત તો મૂકી દે તને. ના રે ના હું હાલી જઈશ ભૂતળી. હાલી શું જાય? હું કેન્ટા જીજાજીને મૂકી દેશે. નવરાત છે રખડે જ રે આખો દી. ના રે ના ભૂતળી હું હાલી જઈશ. હારું તો જા. મારે શું? ભલે હો જય શ્રી કૃષ્ણ. કાલ તૈયાર થઈ જજે. કાલ આપણે છે ને આખો દી મજા કરશું. એ હો જો અમારે છે ને અહીંયા અમારા ગામમાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે. નવું રામ મંદિર બન્યું છે તો 3 દિનનો ઉત્સવ છે. તો તમે હંધાઈ આવી જાજો. વેલા વેલા પધારજો અને મોજ કરજો. ખાવાનું 2 ટાણા છે એટલે 3 દિનનો ઉત્સવ છે અને 6 ટાણા ખાવાનું છે. તમે હંધાઈ આવી જાજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.